टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું કુશાગ્ર ભટ્ટ। ગુજરાતમાં આજે ભૂતોની ચર્ચા કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે અને એવી સ્થિતિ ઊભી કેમ થઈ તે પણ સવાલ છે, કારણ કે અહીં ભૂત માત્ર કબ્રસ્તાન કે પછી ખંડેરોમાં નથી ધૂણતા, ભૂતો હવે સરકારી સિસ્ટમમાં પણ ધૂણી રહ્યા છે। એટલે કે મહેસાણામાં એક આચાર્યના નામે આખી શાળા ચાલી રહી છે, પણ ગ્રામજનોનો દાવો છે કે આચાર્ય તો હજારો કિલોમીટર દૂર ન્યૂઝીલેન્ડમાં બેઠા છે। પ્રશ્ન પણ એ થઈ રહ્યો છે કે શાળામાં શિક્ષણની જવાબદારી હવે લેશે કોણ? ત્યારે સાબરકાંઠામાં એક મૃતક મહિલા વર્ષો પછી જાણે જીવતી થઈ અને કલેક્ટર કચેરી સુધી પહોંચી જાય છે। જમીનના દસ્તાવેજો થાય છે, અંગૂઠા પડે છે, લાખો રૂપિયાની લેવડ દેવડ પણ થઈ જાય છે। તો ભાઈ સવાલ એ છે કે આ સરકારી રેકોર્ડમાં આ મરેલું માણસ જીવતું કોણ બનાવી રહ્યું છે? અને સુરતમાં પણ 100થી વધુ મકાનો તૂટી પડે, પણ આજે પણ કોઈ સ્પષ્ટ કહી શકતું નથી કે ડિમોલેશનનો આદેશ કોણે આપ્યો હતો। એટલે કે કાર્યવાહી થઈ ગઈ, પણ જવાબદારીનો માલિક હજુ પણ ભૂત જ છે। એક તરફ ભૂતિયા આચાર્ય, બીજી તરફ ભૂતિયા દસ્તાવેજ અને ત્રીજી તરફ આ ભૂતિયા ડિમોલેશન। સવાલ માત્ર ઘટનાઓનો નથી, પરંતુ સવાલ એ પણ થઈ રહ્યો છે કે ગુજરાતની સિસ્ટમમાં જવાબદારી જીવતી છે કે પછી મરી ગઈ છે? ક્યાં સુધી આ તપાસના નાટકો ચાલતા રહેશે? ક્યાં સુધી ફાઇલોમાં ભૂતો ફરતા રહેશે? અને સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે શું ગુજરાતમાં હવે સિસ્ટમ ચલાવે છે અધિકારીઓ કે પછી આ ધૂણતા ભૂતો? તે સવાલ છે અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે। આપણી સાથે આ ચર્ચાની અંદર રાજુભાઈ દેસાઈ, બીજેપીના નેતા જોડાયા છે, હેમાંગભાઈ રાવલ, મીડિયા કોર્ડિનેટર કોંગ્રેસના આપણી સાથે જોડાયા છે, અને સાથે KR પોટા સાહેબ, નિવૃત્ત DPEO આપણી સાથે જોડાયા છે। આપ તમામનું સ્વાગત છે। સવાલો અનેક છે અને સવાલની શરૂઆત રાજુભાઈ આપનાથી જ કરીએ, કારણ કે અનેક જવાબો છે તે અત્યારે જનતા પણ માંગી રહી છે। જી બિલકુલ, આ તમામ સવાલો અને એની સાથે જ અત્યારે એ જ સવાલ થાય કે આ ભૂતો આખરે આવે છે ક્યાંથી? આ ભૂતો સિસ્ટમની અંદર છે કે પછી ક્યાંક અધિકારીઓ કે પછી કોઈને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને આ ભૂતો બની રહ્યા છે? એટલે કુશાગ્રભાઈ, ખરેખર ન્યૂઝ કેપિટલની સરાહના કરું છું। ખૂબ સારા વિષય ઉજાગર કરતા લીધા છે, અને આવી બાબતો જ્યારે સમાજ જીવનમાં આવતી હોય ત્યારે હંમેશા આવી જે કોઈ પણ ઘટના હોય, સરકારને લાંછન લગાડતી ઘટના હોય અને એમાં સરકારની સિસ્ટમને બદનામ કરે, સરકારને બદનામ કરે, અને માનનીય આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં દલિત હોય, પીડિત હોય, શોષિત હોય કે વંચિત હોય, છેવાડાના માનવી સુધી વિકાસની હરણફાળ વળતી હોય, વિકાસ વેગવંતો બન્યો હોય, અને જ્યારે છેક છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચતો હોય ત્યારે આવી ઘટનાઓ સરકારને બદનામ કરે છે, સરકારને લાંછન લગાડતી હોય છે। ક્યારેક આવા લોકો જે કૃત્ય કરી રહ્યા છે, પોતાના સ્વખાતર, પોતાની આખા જીવનની જે બાબતો હોય એમાં નીતિ નિયમોને નેવે મૂકીને જે કામ કરી રહ્યા હતા એ ખરેખર લાંછનરૂપ હોય છે, અને પોતાની સ્વ પ્રસિદ્ધિ માટે હોય કે અન્ય કોઈ પણ બાબતમાં હોય ત્યારે આવી ઘટનાને ક્યારે પણ રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક એવા ઠોસબંધ પગલાં લઈને અનેક ઘટનાઓ જે આવી બનેલી છે ભૂતકાળની અંદર, તેમાં પણ કાયદાકીય ફોજદારી ઘટનાઓને લઈ ફોજદારી ગુનો દાખલ થતો હોય તો એ પણ રેવન્યુની દ્રષ્ટિએ જોઈએ તો મહેસૂલમાં પણ એવા ઘણી ઘટનાઓ બની હોય તો એમાં પણ ગુનાઓ દાખલ કરીને ઉત્તમમાં ઉત્તમ સબક શીખવાડ્યો છે। ત્યારે આવી બધી ઘટનાઓમાં જ્યારે પણ આવતી હોય તે રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક કાર્ય કરતી હોય છે। અત્યારે હાલ આપણે તમે જે બે વાત કરી કે મહેસાણાના એક દિતાસણ પ્રાથમિક શાળાની વાત કરો છો અને સાબરકાંઠા બનાસકાંઠાના દાંતા તાલુકાની સાથે સાથે આપણે ચોક્કસ કહી શકીએ કે જે મહેસાણાની જે ઘટના છે તમે જે બતાવી રહ્યા છો એ મહેસાણાની ઘટનાની અંદર ચોક્કસ કહું કે જે શિક્ષિકા છે બેન, તો આપણા નિયમો, નીતિ નિયમો અને ઠરાવ જે ક્રમાંક છે એ પ્રમાણે 90 દિવસની રજા ઉપર લેવાની હોય છે, 90 દિવસ સુધીની, તો 90 દિવસ સુધીની રજા જ્યારે મંજૂર કરાવવાની હોય ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે કરાવવાની હોય છે, અને 90 દિવસની રજા એમને મળી છે, એમને આખી પ્રોસેસથી એ નીકળેલા છે, અને 90 દિવસ સુધીમાં એટલે કે 3 મહિનાની અંદર એ રિટર્ન નથી આવતા, વિદેશમાં હોય કે અન્ય રજા ઉપર હોય ત્યારે પાછા નથી આવતા, ત્યારે એમને પહેલી નોટિસ આપીએ છીએ, પછી બીજી નોટિસ આપીએ છીએ કારણ દર્શક, અને છેલ્લે એમને સસ્પેન્ડ સુધીના પગલાં આપણે લેતા હોઈએ છીએ। હમણાં જે રીતે આપણે મહેસાણાની વાત કરી રહ્યા છે, આખી દિતાસણ પ્રાથમિક શાળાની વાત કરતા હોય, એના આચાર્યશ્રીની વાત કરતા હોય, તો એની સાથે સાથે આપણે એ જ મહેસાણા જિલ્લામાં ગયા વર્ષે આપણે 3 જેટલા શિક્ષકોને સસ્પેન્ડ કર્યા। આ રીતે જ કે જે 90 દિવસ સુધી રજા મંજૂર કરાવી ગયા
તેમ છતાં હાજર થયા નથી 91મા દિવસે. તો એવા 3 શિક્ષકોને આપણે સસ્પેન્ડ કરેલા છે. તો આવનારા દિવસોમાં આમને જે શિક્ષિકા છે એમને કારણદર્શક નોટિસ આપી દીધી છે અને જો એમનો જવાબ નથી આવતો આપણે ત્યાં સુધી પણ કરીએ છીએ કે 1 વર્ષ સુધી એના નીતિ નિયમ ધારાધોરણ પ્રમાણે 1 વર્ષ પછી પણ નથી આવતા તો જાહેર અખબારોની અંદર જાહેરાત આપીએ છીએ કે હજુ સુધી હાજર નથી થયા અને ત્યારબાદ આપણે સસ્પેન્ડ કરીએ છીએ. અને આવનારા દિવસોની અંદર નીતિ નિયમમાં આવા જો ક્યાંય સુધારા કરવાનો તો ચોક્કસ શિક્ષણ વિભાગ પણ એની અંદર સુધારો કરશે અને જે પણ શિક્ષકો કામ કરી રહ્યા છે એમાં અને આવા શિક્ષિકાઓ બેન હોય કે શિક્ષક હોય જે લાંછન લગાડી રહ્યા છે એવું આવનારા દિવસોમાં કોઈ શિક્ષકો કામ ન કરે એવો પણ ઉત્તમ દાખલો બેસાડીશું આપણે. તો પછી ના થાય ને. એટલે કુશાગ્રભાઈ મેં કહ્યું ને કે ગયા વર્ષે પણ 3 શિક્ષકો સસ્પેન્ડ કર્યા છે આપણે. આવનારા દિવસોમાં આમની પાસે આપણે કારણદર્શક નોટિસ આપી છે એમની જાહેર ખુલાસો માંગ્યો છે. આમની જે વાત કરીએ તો ગયા નવેમ્બર મહિનામાં એમણે રજાઓ પાસ કરાવી છે 3 મહિનાની અને જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચમાં એમનું પૂરું થાય છે રજાઓ. ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ આપણે નોટિસ મોકલાવી ત્યારબાદ બીજી નોટિસ આપી જો નહીં હાજર થાય તો એમને પણ સસ્પેન્ડ કરવા કેમ એવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બીજી વાત કરીએ આપણે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાની તો એની અંદર પણ અત્યારે હાલમાં તપાસ ચાલુ છે જે રીતે એમણે અને આપણે ડિજિટલ ગુજરાત તમે જો માન્ય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ગુજરાતે વિકાસને વેગ આપ્યો અને ત્યારબાદ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ડિજિટલાઇઝેશન ઉપર જઈ રહ્યા છે ત્યારે મહેસૂલની અંદર ખાસ હું કહેવા માંગુ છું ડિજિટલાઇઝેશન કરવામાં ક્યાંક કમી થઈ ગઈ હશે કારણ કે એટલે હું એમ કહેવા માંગુ છું બિલકુલ મરેલા લોકોના જમીન બારોબાર વેચી દેવાય જેમના નહીં. જ્યારે પણ કુશાગ્રભાઈ જ્યારે પણ આવી બધી બાબતો આવતી હોય છે અને લોકો પોતાના સ્વ ખાતર કે પોતાના કોઈ પણ ચોક્કસ જે બાબત પ્રેરિત કરીને જે આવી ઘટનાઓ બનાવે છે તો ક્યાંય પણ સિસ્ટમ એમને છોડતી નથી. ડિજિટાઇઝેશન એટલા માટે કહું છું ત્યારે જ આવી ઘટનાઓ ઝડપથી આપણી સમક્ષ આવે છે કે આ ફોટો આમનો હતો અને આ ફોટો નથી આમની સાઇન નથી આવનું વોટેવર. જ્યારે રેવન્યુ રેકોર્ડની અંદર ચોક્કસ એવું કહીશ કે જ્યારે ડિજિટલાઇઝેશન આપણે એટલું પારદર્શકતાથી કામ કરી રહ્યા છે કે જ્યારે ક્યાંય પણ રજિસ્ટર્ડ કરવાનું હોય બાના ખત હોય કે જમીનનો કરાર હોય કે XYZ ત્યારે આપણે એના સીસીટીવી કેમેરાથી એનું વિડીયો રેકોર્ડિંગ થાય છે. જુબાનીઓ લેવામાં આવે છે સાક્ષી જે હોય 2 કે 2 થી વધારે વોટેવર જે આવતા હોય કાયદાના ધોરણે તો એમની પણ જુબાની લેવામાં આવતી હોય છે અને વિડીયો રેકોર્ડિંગ એમનું રાખવામાં આવતું હોય મામલતદાર શ્રીના નેતૃત્વમાં એમનું રેકોર્ડિંગ રાખવામાં આવતું હોય ત્યારે ચોક્કસ કહીશ કે જ્યાં પણ કસૂરવાર હશે એમને છોડવામાં નહીં આવે અને કાયદેસરની કાર્યવાહી દ્વારા જો ખોટો દસ્તાવેજ થયેલો હશે તો એ પણ જે મૂળ માલિક છે એને જમીન પરત મળી જશે અને ઉત્તમમાં ઉત્તમ મહેસૂલની રેવન્યુની ભાષામાં જે થતું હશે એ ચોક્કસ ફોજદારી ગુનો દાખલ થશે. બિલકુલ અને સાથે હેમાંગભાઈ એ પણ છે કે જો વર્ષોથી આ પ્રકારની સ્થિતિ રહેતી હોય તો પછી વહીવટી વિભાગની અંદર આ તમામ જે ખામીઓ છે તો શું વર્ષોથી આ સરકાર અત્યારની જવાબદાર? જો સૌપ્રથમ તો સ્વર્ગસ્થ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતની અંદર 2 ખાતા સૌથી વધારે કરપ્ટ છે, એક રેવન્યુ અને બીજું ગૃહ ખાતું. ધીમે ધીમે વિજયભાઈ રૂપાણી પછી ભૂપેન્દ્રભાઈની સરકાર આવી. મારા સાથી પ્રવક્તા મિત્ર ભારતીય જનતા પાર્ટીના એ ભૂપેન્દ્રભાઈનું 2-3 વાર નામ લીધું, 2-3 વાર હર્ષભાઈનું નામ લીધું. એમણે મૃદુ અને મક્કમ શબ્દ વાપર્યો પણ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીના શાસનમાં તંત્ર શા માટે બોદું અને નાકામ થઈ ગયું છે એ લોકોને પ્રશ્ન છે. તમે વિચાર કરો કે જ્યારે મુખ્યમંત્રી શ્રી પૂર્વ વિજયભાઈ એમ કહેતા હોય કે અમારે ત્યાં ગૃહ મંત્રાલય અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ એ કરપ્ટ સૌથી વધારે છે ત્યારે હવે તો ઘણા બધા મંત્રાલયો એની અંદર આવી ગયા પણ દુઃખદ બાબત એ છે કે એમાં શિક્ષણ પણ આવી ગયું છે. શિક્ષણને આજ સુધી આવા બધા કોઈ જાતના કલંકો લાગ્યા નહોતા. તમે પહેલાં તો હું ન્યૂઝ કેપિટલને ધન્યવાદ આપું છું કે તમે આ ભૂતિયા શિક્ષકોનો મામલો જે અંબાજીની અંદર ભાવનાબેન વાળો મામલો હતો સૌથી પહેલા ન્યૂઝ કેપિટલે ઉઠાયો હતો. ભાવનાબેનની આ જ મોડસ ઓપરેન્ડી હતી અને એ વખતે આ જ ભારતીય જનતા પક્ષના પ્રવક્તાઓએ 1.5 વર્ષ પહેલા આ જ કીધું હતું હવે નહીં થવા દઈએ, અમે કડક છીએ, અમે ધ્યાન રાખીશું, અમે બધા પગલાં લઈશું. એ પછી તો એટલા બધા હું તમને એક બહુ મોટો કિસ્સો કહું. તમને ખ્યાલ હોય તો હમણાં વાવ થરાદની અંદર જે ઇલેક્શન ગયું ને એમાં SDMએ જે પ્રમાણે ભારતીય જનતા પક્ષની તરફેણ કરી અને 2 થી 3 વખત ઇલેક્શન તાલુકા પંચાયતનું મુલતવી રાખ્યું. એક બેન જે ગર્ભવતી હતા કોંગ્રેસના એમને પહેલાં તો આપણે તમારા સ્ટુડિયોના માધ્યમથી હું જાણ કરું કે એમને દીકરો અવતર્યો છે
અને એ બેનને પણ ત્યાં આવવું પડ્યું, બે ત્રણ વખત આવવું પડ્યું. એ એસડીએમના ધર્મપત્ની જે છે એના તમારા જેવા જ મીડિયાએ ઓપરેશન કર્યું હતું અને બતાવ્યું હતું કે એમના ધર્મપત્ની છે એ ત્યાં ભણાવવા જ નથી જતા, એમની જગ્યાએ ભૂતિયા શિક્ષક મૂકી દે છે. આ તો કેવું થયું કે આ બેનની જે વાત હતી, હું તમને એની જે સિલસિલાબંધ વિગતો વાત કરું એ એસડીએમના ધર્મપત્નીની, કે એમની જગ્યાએ બીજા જાય છે, છોકરાઓ એ બેનને ઓળખતા નહોતા. એટલે કદાચ એ આ દબાણમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા માટે થઈને પ્રયત્નો કરતા હોય એવું એ વખતે અમે આરોપ કર્યા હતા, એ સાબિત થયા હતા. પણ આનેથી વધારે ભાઈ કહે છે ને કે અમે ફોજદારી કેસ કરીશું, અમે આમ કરીશું, તેમ કરીશું. આ અંબાજી વાળો કિસ્સો છે ને, એ કિસ્સો તો બહુ જ યુનિક કિસ્સો છે. તમે વિચાર કરો કે આ રામીબેન જે છે એમનું 21/8/2014 રોજ મૃત્યુ થયું અને આ લેનાર ને વેચનાર પાર્ટીને 16/9 ત્યાં ભેગા થવાનું હતું. 16/9 ત્યાંથી મુદત લેવામાં આવે છે અને 15/10 એ મૃતક રામીબેન જે છે પોતે ત્યાં હાજર થાય છે. તમે વિચાર કરો, હવે મૃતક તો હાજર થાય છે, પરંતુ આ જે જમીન છે એ સામાન્ય નથી વેચણી. જે ભાઈએ કીધું કે દસ્તાવેજ કરી દઈએ અને પેલી નંબરો આપી દઈએ ને દસ્તાવેજ થઈને ફોટા પડે, આ 73 એની જમીનની વેચણી હતી. એટલે વેચવા માટે 73 એટલે આદિવાસીની જમીન જે છે એ કોઈ વેચી ના શકે, સિવાય કે એની અંદર તમારે કોઈ ડેવલપમેન્ટ ના કરવાનું હોય, કોઈ શાળા ના બનાવવાની હોય. તો આની અંદર તો રીતસર મુદત થાય, રીતસર સુનાવણી થાય. કલેક્ટરે એ બેનની જોડે ચર્ચા કરવાની હોય, એની સુનાવણી કરવાની હોય ને કલેક્ટર જ આ નિર્ણય આપી શકે. અને કલેક્ટરે આ નિર્ણય આપ્યું અને દેના બેંકના ખાતામાં પણ એમના કુલ 15 લાખની બજાર વેલ્યુ તો 20 કરોડ રૂપિયા છે, પણ 15 લાખ એ રામીબેનના ખાતામાં પણ જમા થઈ જાય છે. એટલે આખું બેંકનું તંત્ર, એટલે તમારું નાણાંનું તંત્ર છે એ પણ ફૂટેલું, તમારું શિક્ષકનું તંત્ર છે એ પણ ફૂટેલું, રેવન્યુ છે એમાં તો કંઈ કહેવાનું જ નહીં. બોગસ ખેડૂતોએ આખા ગુજરાતની અંદર ભરડો લીધેલો છે. તમે આ બાજુની એક હમણાં હું એક કિસ્સો કહું તમને કે એની અંદર એ ભાઈએ જ્યારે પોતાનો દસ્તાવેજ કરાયો હતો ત્યારે એમની ઉંમર હતી અમુક, અને પછી ફરીથી દસ્તાવેજ કરાયો ત્યારે એની ઉંમર, એ બંને ઉંમર ભેગી કરીએ ને તો એ ભાઈની ઉંમર 125 વર્ષ થાય. નડિયાદ કે ખેડા બાજુની વાત છે, 125. ભૂપેન્દ્રભાઈની સરકારમાં 125 વર્ષ જીવવાનો રેકોર્ડ થઈ ગયો. એટલે આ બધું જે છે ને એ એમને ના થાય. ગાંધીનગર સુધી હપ્તા પહોંચતા હોય અને સતત આખું આ જે આખું તોડબાજીનું અને આખું વહીવટદારોનું નેટવર્ક હોય. કઈ જગ્યાએ વહીવટદાર નથી. શાળાની મંજૂરી લેવી હોય તો તમારે વહીવટદાર જોઈએ, લાયસન્સ સામાન્ય લેવું હોય તો તમારે ત્યાં દલાલ, એજન્ટ, વહીવટદાર જોઈએ. પોલીસ સ્ટેશનની અંદર પોલીસ, તમારા ઘેર ચોરી થઈ હોય, એક્સિડન્ટ થયો હોય, કેસ કરવો હોય તો વહીવટદાર જોઈએ. તમારે રેવન્યુની અંદર વહીવટદાર જોઈએ. નવાઈની વાત એ છે કે એમના જ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી એમણે કીધું ને કે સરસ મજાની અમારી વ્યવસ્થા છે, ફોટા પડે છે, અંગૂઠા પડે છે અને સરસ રીતે થાય છે. રાજેન્દ્રભાઈ ત્રિવેદીને એક સમાચાર મળ્યા, હું તો કહું છું એ ઈમાનદારીથી ગાંધીનગરથી એમની ઓફિસેથી એમને એક સમાચાર મળ્યા કે અમદાવાદની અંદર રજિસ્ટ્રાર ઓફિસની અંદર બહારના લોકો, ભ્રષ્ટાચારી લોકો બેઠા છે, દલાલો બેઠા છે અને એ જે ટોકન આપવાની વાત છે એમાં કમિશન લે છે, પૈસા લે છે, દસ્તાવેજ એમને કરતા નથી. રાજેન્દ્રભાઈને સમાચાર મળ્યા, એમની ટીમ સાથે, રસાલા સાથે નીકળ્યા ઓફિસ ગાંધીનગરથી અમદાવાદ આવતા સુધીમાં તો દલાલોને ખબર પડી ગઈ. મંત્રીની ઓફિસના લોકો ફૂટેલા છે અને દલાલોને ખબર પડી ગઈ, ત્યાંથી નીકળી ગયા. તમારા બધા મીડિયાએ લાઈવ કર્યું હતું. બિલકુલ. એમને કંઈ થયું નથી. ટૂંકમાં અત્યારે ભાજપના પ્રવક્તા બધું કહેશે, આંગળી પણ ઊંચી કરે છે. મને તો 10 વર્ષ પછી મને બહુ ચિંતા થાય છે. મને તો ચિંતા એ થાય છે કે 10 વર્ષ પછી આ ટીવી શો ડિબેટની અંદર આપણને એવું ના કે આ રાજુભાઈ ભાજપના પ્રવક્તા નહોતા, કોઈ ભૂતિયા પ્રવક્તા આવી ગયા હતા. એનું પણ તમારે
વાતો છે મહત્વની વાત છે. બિલકુલ, અને બિલકુલ. સબક શીખવાડ્યા હેમાંગભાઈ સબક શીખવાડ્યા તમે સારી વાત કરો મારી વાત કરવા નહીં તમે વાત કરો પૂરી સારી વાત કરો નહીં, સારી વાત કરો ગુસ્સે હેમાંગભાઈ એટલે થવાનું ખોટી આવું, આવું. ખોટી બિલકુલ, રાજુભાઈ, એક એક કરી. મુખ્યમંત્રીને તમે ગુમરાહ કરવાની જરૂર નથી. બિલકુલ, રાજુભાઈ અને હેમાંગભાઈ. કોઈ જરૂર તમારા નથી. મુખ્યમંત્રીના તંત્રને બોધુને નાકામ કીધું એમાં તમે ગુસ્સે ના થઈ જાઓ. નહીં, નહીં, બિલકુલ, બે મિનિટમાં પાછા ફરીશું, 2 મિનિટમાં પાછા ફરીશું. હેમાંગભાઈ, રાજુભાઈ, આપને રોકવા માંગીશ, 2 મિનિટમાં પાછા ફરીએ, પરંતુ હાલ સમય છે એક વિરામ લેવાનો. આવા ઉજાગર કર્યા અને કાયદેસરની કાર્યવાહી થશે. સ્ટુડિયો કાયદેસરની એવું કાર્યવાહી ઘંટડી થવાની છે, કઈ થવાની નથી. તમારા કાયદેસરની કાર્યવાહી હેમાંગભાઈ, ખાલી હેમાંગભાઈ, ફેંકી ના કરો ને ભાઈ. હું તમને હેમાંગભાઈ, કહું શું કાર્યવાહી આ તો કલેક્ટર અરે, આજે શિક્ષકની વાત કરી તમે. સારા 3 શિક્ષકોને suspend કર્યા. 3 શિક્ષકોને. અરે ડીઓને suspend અરે, તમે કરવા પડે. વિદ્યાર્થીના અરે, રોટલા તમારે રાજકીય રોટલા શીખવા નીકળ્યા છો તમે. એનાથી તમારા 3 શિક્ષકોને suspend કર્યા. એટલે તમે રાજકીય રોટલા શીખવાનું બંધ કરો હેમાંગભાઈ. રાજકીય ગોળ-ગોળ વાતો કરવાની બંધ કરી દો. અને કાયદેસરની કાર્યવાહી તમે જોઈ લો. ભૂતકાળની અંદર કાયદેસરની કાર્યવાહી થયેલી. એટલે જ્યારે પણ તમને જોયું વિકાસ છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તમને સામે કાઢો. છેવાડાના માનવી સુધીનો જે વિકાસ છે એ પહોંચે તમને સામે નથી થતો ત્યારે આ બધી વાતો કરવા નીકળી રહ્યા છો. તમે ક્યાં નીકળ્યા? તમને લોકો સ્વીકારતા નથી. ધરાવતા લોકો કોંગ્રેસને સ્વીકારતા નથી. ત્યારે તમે નીકળ્યા છો રાજકીય રોટલા શીખવા માટે. તમે અરે ટીવી ઉપર આવીને મોઢે જોરથી બોલવું, જુઠ્ઠું બોલવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. જોરથી અરે જુઠ્ઠું બોલવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. કોંગ્રેસના પ્રવક્તાઓ કરી રહ્યા છે. એટલે મેં હેમાંગભાઈ જોરથી બોલવું, જુઠ્ઠું બોલવાનું બંધ કરી દો તમે. રાજકીય રોટલા શીખવાનું બંધ કરી દો તમે. આ બધા તમે ભ્રમિત ના કરો. કાર્યવાહી કાયદેસરની થશે. કાર્યવાહી ઉત્તમ દાખલો હું તમારી સાથે બેસીને ચર્ચા કરીશ. હજી સુરતના નાસિરનગરની ગેરકાયદેસર બધું જ કાયદેસરની કાર્યવાહી જે છે એના દૂધ અને પાણીનું પાણી કરી આવી છે સરકાર. એટલે આગામી સમયે સરકાર રાજકીય રોટલા શીખવાનું બંધ કરો. એમાં રાજકીય રોટલા શીખવાનું બંધ કરો. બિલકુલ. રાજકીય રોટલા શીખવાનું બંધ કરી દો. દરેકનું એને કાયદેસર બોલે નથી. કાયદેસરની કાર્યવાહી થશે. કાયદેસરની કાયદેસર છે કે કાયદેસર કાર્યવાહી? રાજુભાઈ, કાર્યવાહી થશે. ક્યાંય પણ આખા ગુજરાતની કોઈ પણ બાબત હોય એ કાયદેસર નીતિ નિયમ ધોરણ પ્રમાણે થશે. રાજુભાઈ. કાયદેસર છે એ કોઈ બોલ્યા. પણ બાબત હોય હેમાંગભાઈ નીતિ નિયમ ધારા ધોરણ પ્રમાણે થશે. અને એની અંદર સરકારના કોઈ પણ કર્મચારી અધિકારી હશે અને એની નીતિ નિયમ ભંગ કર્યો હશે તો ચોક્કસ કાયદેસરની કાર્યવાહી થશે. કાયદેસર રોટલા શીખવાનું બંધ કરી દો આપ. કાયદેસર રીતે બચાવી રાજકીય રોટલા શીખવાનું બંધ કરી દો હેમાંગભાઈ. લોકો તમને સ્વીકારતા નથી. ધરાવતા ઉપર કોંગ્રેસ દેખાતી નથી. બિલકુલ, ફરીથી આ રીતે ખેડૂત ગાયો દરેકના નામે રાજકીય રોટલા શીખવાનું ચાલુ રાખી છે તમે. એ બંધ કરી દો. એમને ગુસ્સો બિલકુલ, આવે છે. બિલકુલ. આ બિલકુલ, ગુસ્સો છે હેમાંગભાઈ. એ વ્યાજબી છે. હેમાંગભાઈ, રાજુભાઈ, કાયદેસર છે કે કાયદેસરની કાર્યવાહી? એટલે એક confirm એકવાર કુશાગભાઈ એક જ ગુજરાતની અંદર Demonetization કોઈ પણ પૂછી લો એમ. હા, એ demonetization ની વાત છે. કાયદેસર એટલે કે ભાઈ કાયદેસરની કાર્યવાહી થવાની. હેમાંગભાઈ તમારા હેમાંગભાઈ એમનો જવાબ લઈ લો. શીખો વિકાસની સહન તમે સહન કરો વિકાસને ભાઈ. સહન વિકાસ કરતા તો ગાળો થઈ ગયો છે એને શું સહન કરવાનો? હેમાંગભાઈ, તમે ગાળાને સહન ના કરવાનું હોય. દરેક Mental ચેનલમાં hospital તમે માં સાચું મોકલવાનું સહન થતું નથી એટલે હોય. બૂમો પાડો. ગાળાને mental hospital માં આપણે લાઈન પર આવીએ. હેમાંગભાઈ, લાઈન પર આવીએ અને આપણે એમને પૂછી દરેક લઈએ. ચેનલમાં તમને સહન થતું નથી સાચું એટલે તમે આ રીતે જ વ્યક્ત અરે કરો. ભાઈ, ના, તમે આપણે પાછા પ્રશ્ન કરો, તમે કરો, પાછા શું એ કરે મુદ્દા છે? લાઈન પર આપણે જે મુદ્દા પર વારંવાર દરેક ટીવી ચેનલમાં તમે એકની એક કેસેટ ચલાવો. દરેક ટીવી ચેનલમાં એકનું એક હેમાંગભાઈ લઈને આવે. એટલે કુશાગરભાઈ હું જવાબ આપું. બંધ કરાવશો જવાબ આપીશ. કારણ કે ડિબેટ કેવી રીતે કરવી એમને નથી ખબર. હેમાંગભાઈ જવાબ ભલે મારાથી સિનિયર છે પણ ડિબેટની અંદર ગરિમા તમે નથી વચ્ચે એમને. બોલવાનું ચાલુ કર્યું. નહીં, તમે વ્યક્તિગત ગયા. તમે વ્યક્તિગત. હેમાંગભાઈ, તમે વ્યક્તિગત બોલ્યા. તમે બોલ્યા એટલે એનો જવાબ મળે છે તમને. હેમાંગભાઈ, તમે એમનો જવાબ પણ લઈ લઈએ. હું ક્યારે વ્યક્તિગત ક્યારે જતો નથી કોઈના. હું ક્યાં વ્યક્તિગત બોલ્યો? હું શું તમે બોલ્યો વ્યક્તિગત? એટલે મારો કહેવાનો શું મતલબ બોલ્યો વ્યક્તિગત? હેમાંગભાઈ મારો જવાબ ના, સાંભળો. તમે જાહેર હેમાંગભાઈ બોલો, હજુ કહું કોઈ છું. વ્યક્તિગત. મેં તો કીધું ભાજપના પ્રવક્તા હેમાંગભાઈ, અહીંયા બેઠા છે. હેમાંગભાઈ, એ કુશાગરભાઈ, હું નથી. જવાબ આપું તમે છું. આઈ કાર્ડ ચેક કરી લો. મેં આવું કીધું, જવાબ આપું ખોટું છું. કીધું. હેમાંગભાઈ, એમનો જવાબ લઈ લઈએ. હેમાંગભાઈ, જવાબ આપું છું. હેમાંગભાઈ, શાંતિથી હેલ્ધી લોકોને ગુજરાતની ખબર કોઈ પડે. પણ ઘટના કુશાગરભાઈ કોઈ પણ ઘટના હોય ગુજરાતની નીતિ નિયમ ધારા ધોરણ એના આધીન ચાલતી હોય છે. એ નીતિ નિયમ ધારા ધોરણની અંદર ક્યાંક ચૂક થાય અને કોઈએ પોતાના લાભ અને સ્વ ખાતર એને નીતિ નિયમ પર જઈને તોડે છે તો એની સામે કાયદેસરની કાર્યવાહી થાય છે. આ હું શરૂઆતમાં બોલ્યો તો અત્યારે હાલમાં પણ બોલું છું ને આવનારા દિવસમાં આ રીતે જ પણ કામ એમનો સવાલ એ હતો કે મક્કમતા તમે કાયદેસર એટલે ક્યારે પણ હું જ્યારે પણ કોઈ ઘટના બનતી હોય એની અંદર અને તપાસ ચાલુ છે
કોઈ પણ ઘટના હોય, આ જે વાત કરી આપણે અત્યારે હાલ બનાસકાંઠાની, એની તપાસ ચાલુ છે. તમને જોવા મળશે એમ કાયદેસરની કાર્યવાહી થશે. ડિજિટલ છે. આપણે 2011ની અંદર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વખતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વખતે 2011માં ડિજિટલાઇઝેશન ચાલુ થયું. ડિજિટલ ગુજરાત ચાલુ થયું. 2014ની અંદર 15માં હેમાંગભાઈ 2014-15માં ડિજિટલ ગુજરાત આવ્યું અને જ્યારે 2011માં ડિજિટલ ગુજરાત જે ચાલુ થયું એમાં આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો ચાલુ થયો. મોદી સાહેબ ઉપર આરોપ મૂકો છો. એમાં કોઈ મારી વાત તો પૂરી એમની 11માં તમે અર્થના અનર્થ કરો છો. એને અર્થના અનર્થ કરો છો. ઉપર ચલાવો. અહીંયા ઉપર ડિજિટલ ક્યાં છે? અર્થના 14માં મરી ગયા હતા બેન. અનર્થ કરે છે. અર્થના 14માં તો હાથેથી લખાયેલું. ભાઈ કુશાગ્રભાઈ એવું માની આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો આવ્યો, ડિજિટલ ગુજરાત આવ્યું અને ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમો થઈ રહ્યા છે. લોકોના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી રહ્યો છે. જે યોજનાઓ છે, આપણે કોઈ પણ આવકનો દાખલો હોય, ક્રિમિલિયર સર્ટિફિકેટ હોય, પણ આને ક્યાં બધું કરવાની વાત છે? તમે જ બોલી રહ્યો. એનો પ્રશ્ન હતો ભાઈ, એક મિનિટ, એમનો પ્રશ્ન હતો સવાલ આપણે આની પર ડિમોલેશન છે એ વ્યાજબી હતું. તમે એવું કીધું કે કાયદેસર હતું, એટલે મારે કાયદેસરની કાર્યવાહી કોઈ પણ બાબતમાં થતી હોય, કોઈ પણ એને સાંભળો, મારી પૂરી વાર્તા સાંભળો. પૂરી વાત સાંભળો પહેલા પૂરી વાત સાંભળો. હેમાંગભાઈ મારાથી સિનિયર છો, પણ હું મારી પૂરી વાત સાંભળો. કોઈ પણ ગુજરાતની કોઈ પણ ઘટના, એક વ્યક્તિને કોઈ પણ ઘટના જ્યારે નીતિ નિયમ વિરુદ્ધમાં નીતિ નિયમની અંદર થતી હોય, શંકા કુશંકાઓ જાગતી હોય, 2 મિનિટ હેમાંગભાઈ જવાબ તો સાંભળો. તમારો જવાબ જ નહીં સાંભળો તો વાત કરી લો. તમે જ વાત કરી લો. જવાબ જ ના સાંભળો. બિલકુલ આપણે પોટા સરને બી પૂછીએ. પોટા સર, શિક્ષણ વાત કરી લો, પછી હું નહીં બોલું. નાસિરનગરની ઘટના કાયદેસર હતી, ગેરકાયદેસર હતી, ભાજપના પ્રવક્તા એ નથી કહી શક્યા. તો એટલું તો કહો કે રમણભાઈ વોરા ખેડૂત તરીકે એમના ઉપર રમણભાઈ વોરા ઉપર આરોપ મૂકવામાં આવ્યો હતો અને ત્યાં કલેક્ટર સુધી સાબિત થયો, તો એ સાચા ખેડૂત છે કે નહીં? તમે હજી સુધી કાયદેસરની કાર્યવાહી શું કરી છે એ પણ જાહેર કર્યો. હવે તમારો ટર્ન આવે ત્યારે જાણ કરજો ભાઈ. પહેલા પોટા સાહેબ બોલે. હવે बिल्कुल આ સવાલ લઈશું આગળ, પરંતુ પોટા સર એ જ છે કે अभी जो प्रिंसिपल की अपन बात कर रहे थे, जो प्रिंसिपल है कहाँ सिस्टम में लूप्स होल रह गई है, जिस हिसाब से इतने टाइम से वो उनकी प्रेजेंस नहीं है, फिर भी वो अभी तक चलता है और ऐसे कई केस आगे भी देख चुके हैं. तो क्या सिस्टम में कहीं खामी? देखिए, एक चीज़ जान लीजिए आप कि तंत्र जो है वो सिस्टम और स्ट्रक्चर से चलता है. सिस्टम ऑल द टाइम परफेक्ट होता है और स्ट्रक्चर जो होता है वो ह्यूमन रिसोर्सेज से चलता है. तो खामी जो होती है वो ह्यूमन रिसोर्सेज में कहीं ना कहीं खामी होती, उसकी वजह से गलती या तो कैरी फॉरवर्ड होती है या दबाई जाती है. अब इस केस में जो शिक्षिका 90 दिन की रजा लेके गए, तो 90 दिन के बाद में जो 91वां दिन होता है तो डिस्ट्रिक्ट प्राइमरी एजुकेशन ऑफिसर को एक लेटर लिखना चाहिए और लिखने के बाद में उनको हाजिर होने के लिए कहना चाहिए. नंबर 1. नंबर 2 कि जितने भी विदेश जाते हैं उनमें से महत्तम जो टीचर्स होते हैं या कोई भी एम्प्लॉय हों, वो वहां जाके बीमार पड़ जाते हैं. अब सवाल ये है कि वो बीमार पड़े या ना पड़े या उनका रजा बढ़ाने का कारण क्या है. बिल्कुल, कारण को अगर स्ट्रक्चर में बैठे हुए ह्यूमन रिसोर्सेज स्टडी करने लगेंगे तो उनको पता लगेगा कि ये कारण फेक है. और मैं जब खेड़ा में डीपीओ था तब इस तरीके के केस बनते थे, तो मैं उन लोगों को लेटर लिख के कहता था कि मैं तुम्हारी जान एम्बेसी में करूंगा. बिल्कुल. तो एक डीपीओ जो है वो एम्बेसी में भी जान कर सकता है. अब सवाल ये है कि वो मुख्य शिक्षिका थी, तो इंचार्ज आचार्य ने किसको जान की? बिल्कुल. उसके ऊपर बिट कैलवरी निरीक्षक होता है, फिर उसके बाद में सीआरसी होते हैं, बीआरसी होते हैं, तालुका डेवलपमेंट ऑफिसर होता है, टीपी होता है और अंत में डीपीओ आता है. बिल्कुल. अब आप मान के चलिए जब 6 या 7 ह्यूमन रिसोर्सेज हैं और किसी को पता न चला हो कि ये महिला अपनी फर्ज पे उपस्थित नहीं है, ये नहीं माना जा सकता. तो आपने जैसे बोला, इसलिए ये मेरे हिसाब से एक दाखला रूप जॉइंट इंक्वायरी होनी चाहिए. बिल्कुल बिल्कुल बिल्कुल. एक और ऐड करना चाहूंगा, कैरी फॉरवर्ड होना या फिर उसमें उसको दबाया जाना, तो ये भी तो हो सकता है कैरी फॉरवर्ड होने के बाद भी आगे दबाया जा सके. डेफिनेटली, इसलिए मैं कह रहा हूं कि जॉइंट इंक्वायरी चाहिए. और दूसरा एक चीज है कि हम गीता की बात करते हैं, तो मैं गीता का यहाँ एक एग्जांपल लेना चाहूंगा. भीष्म
द्रोणाचार्य और कृपाचार्य उन्होंने अधर्म और असत्य का साथ दिया परिस्थिति जन्य, उसके बाद में उनको हार मिली और उन्होंने अपने परिणाम भुगते। बिल्कुल। क्या हम इस एग्जाम्पल से ये नहीं सीख सकते हैं कि हमें कभी भी किसी का पक्ष नहीं लेना चाहिए? बिल्कुल, ये जब बड़ी हम बात है। गीता इंट्रोड्यूस कर रहे हैं माध्यमिक में और उच्चतर माध्यमिक में, लेटर ऑन प्राथमिक में, तो हमारे सामने ये 3 एग्जाम्पल भीष्म, द्रोणाचार्य और कृपाचार्य के सदैव आते हैं। बिल्कुल बिल्कुल। तो हमारी सामाजिक व्यवस्था और व्यावसायिक व्यवस्था इसलिए चरमरा के रह गई है कि हमने पक्षपात का वलन अपना लिया है। बिल्कुल, अगर बिल्कुल। हमने सत्य का बिल्कुल, अपनाया बिल्कुल। होता और बिल्कुल, इंक्वायरी बिल्कुल, करी समय- होती, बिल्कुल। तो इस केस में वो शिक्षिका 90 दिन के बाद में 91 दिन नहीं घेरा जाए। બિલકુલ બિલકુલ, સમય કમ હે ઓર સમય ઓછો છે એટલે જ રાજુભાઈ ટૂંકમાં પણ આપની પ્રતિક્રિયા લઈ લો, કારણ કે અત્યારે અનેક આક્ષેપો છે અને અનેક સિસ્ટમ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ટૂંકમાં આપના જવાબ. કુશાકભાઈ, જ્યારે પણ ગુજરાતની અંદર કોઈ પણ બાબત હોય તેને કાયદાથી ઉપર કશું નથી અને કાયદો સબક શીખવાડતો જ હોય છે. રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક દરેક વિભાગમાં, હું તો 1-2 વિભાગની વાત નથી કરતો, દરેક વિભાગમાં જ્યાં પણ ગુજરાત સરકારને લાંછન લાગતી બાબતો જોવા મળશે કે થતી કાયદો કોઈ દબાવે કરે પણ છે, છે આગળના ત્યારે કેસમાં. એની અંદર ફોજદારી હોય કે કોઈ પણ અન્ય બાબતની અંદર કોઈ પણ ઘટના હોય ત્યારે કાયદેસરની કાર્યવાહી થાય છે અને થતી રહેશે. તો એ જ છે કે આ વખતે થશે કે નહીં, કારણ કે અનેકવાર પણ એવા કિસ્સાને ફરીથી કાયદેસરની બનતા હોય. કાર્યવાહી થશે. એમાં જે સાચું છે એ બાબત કેવી રીતે આ ઘટના આખી ઊભી થઈ અને કેવી રીતે પોતાના સ્વ ખાતર પોતાના માટે જે આખા નીતિ નિયમો લીરા ઉડાડ્યા, કોઈ પણ અધિકારી હોય, કર્મચારી હોય, કોઈ પણ વ્યક્તિ હોય, દરેકને કલમ, ધારા, ધોરણ, કાયદા, નીતિ નિયમ પ્રમાણે કાયદો લાગુ એ જ પડતો હોય ને એ પ્રમાણે જ એમને કાયદેસરની કાર્યવાહી. એટલે આ કાયદેસરની કાર્યવાહી કરીને જ આ તમામ આરોપીઓ છે તે લોકો છૂટી જતા હોય કે હવે કંઈ થવા નથી, એટલે કાયદો ક્યાંક મજબૂત કરે સરકાર, એ પણ હવે જરૂરી બની છે. અમુક સમયાંતરે એને અપગ્રેડેશન બી જવું જોઈએ, એ તમામ લોકો પણ કદાચ સહેમત હશે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. નમસ્કાર.